કેમ છે મારા કાળજાના કટકા? પડી ગઈ છે મસ્ત મજાની સવાર. ફરીથી એકવાર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા તાજા બ્લોગ વિડીયોની અંદર. સવાર પડી ગઈ છે. સવાર પડીને આપણે પાછું લઈ લીધું છે આપણું ટ્રેક્ટર લઈને આપણે ક્યાં જવાનું હોય? વાડિયા. ટ્રેક્ટર બક્ટર લઈને તૈયાર થઈ ગયા છીએ. લઈ વાડી સાઈડ વાડિયા જઈને ડોળું કર્યું મળ્યું બસ તમને. તો મારા કાળજાના કટકાવ આપણે પહોંચી ગયા છીએ વાડિયા પહોંચી ગયા છીએ. વાડિયા ટ્રેક્ટરને ટોલું છોડી નાખ્યું છે. અહીંયા ટોલું અહીંયા રહી દેવાનું, કપા લઈ જવાનું હોય ઘરે. આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે, કારણ કે ટ્રેક્ટર હજી બહાર જવાનું એટલા સવારમાં મજા આવે આવું બધું કરવાનું. એવું બધું છે અહીંયા તો. સુરજદા જય સૂરજપાણ છે તો કાંઈ નહીં. ચાલો ટ્રેક્ટર લઈને આપણે જઈએ ઘર બાજુ. હું છે હું નહીં કેવી તમને કોને ટ્રેક્ટર હાંકવામાં મજા આવે છે કોમેન્ટ કરજો. તો ભાઈ એને શોખ હોય એને જ મજા આવે, બાકી આમાં તો પડ્યું ભાઈ છે. કાંઈ નહીં, ગામમાં શું છે શું નહીં કે પછી ચાલો ગાઈસ. ગામમાંથી પાછા આવી ગયા છીએ વાડીએ આવી ગયા છીએ આપણે સલાખા લઈને. સલાખા દેવા સવારમાં બેટા આપણે સલાખા મૂકીને જાય તો આવડા બધા સલાખા ઘડીકમાં શું એવું કોને ખબર? સલાખા પૂરા કરી નાખ્યા હોય કે કેમ હોય કોને ખબર? આપણે વિશુભાઈ જોવો તમે એ બધું ચાલુ હોય વીણી નાખ્યું છે જોવો. કાંઈ નહીં, હાલો મળવી પછી. એક વ્યક્તિને બતાવું તમને. શું કે મંજીભાઈ ગામમાં મળી જશે આપને દોસ્તાર. મારે છે ટ્રેક્ટરના શું કહેવાય ડબ્બાના ફેરા, જોઈ શકો છો તમે. હાઈલેન્ડ ડબ્બાની બહાટી બોલે ભાઈ ભાઈ. હું કહી દે તો ઉડે તો જા. હા તારે કઈ જવાનું છે કે નહીં? એવું છે કાંઈ નહીં ગાઈસ, મળી વાડીએ જઈને તે. તો ગાઈસ આપણે નીકળી જવા વાડી બાજુ. વાડી બાજુ મળી ગઈ છે ગાયોનું ધણ, જોઈ શકો છો. ગાય જાય છે સરવા. નજારો તમારે જોવો હોય ને ભાઈબંધ તો ગામડે રહેવા આવવું પડે. એમને આ બધું જોવા ન મળે મારા કલેજા. એવું હાલ્યા જાય છે, ગાય સરવા જાય છે ધણમાં. જો તમે ગાઈસ પડી ગઈ છે રાત. આપણે આવી ગયા છીએ વાડીએ આંટો મારવા. વાડીએ એક રાતે આવવું પડે, બધું જોવું પડે, એવું બધું હોય. જોઈ શકો છો
ગામડે હોય તો આવું બધું કર્યા રાખ્યું, વાડી આટા માર્યા રાખ્યું, બધું હોય એટલે આવવું પડે, બધું ચાલુ હોય. પછી માલ ઢોર આવી જાય તો એનું ધ્યાન રાખવું આવવું પડે. બધું હોય, રોજડા ભૂંજરા આવી જાય, આપણા પાકને નુકસાન ન કરે એટલા માટે આવવું પડે. કંઈક માલ ઢોર આવી જાય તો બધું ધ્યાન રાખવા આવવું પડે. ટાઈટ બાઈટ ભૂકા કાઢે છે. આખો દી કામ કરતા હોય બધા, પછી ઘરે વયા જાય, પણ તોય રાતે પછી ક્યારેક કાંટો મારો આવવું પડે ને, તો બધું અહીંયા વાડી જે હોય બધું ભૂહણીઓ ફેરવી નાખે એટલા માટે. કાંઈ નહીં, હમણાં રહ્યો ગામમાં રહીને શું છે શું નહીં કહ્યું તમને. વાડીએ ઘડીક બેસવી પછી ગામ બાજુ રહ્યું પાછા, કાંઈ નહીં મળ્યું પાછા. હાલો તો કહી જઈશ આપણે વાડીએથી આવી જઈશું ઘરે આવી નાહી લીધું છે, કારણ કે દિવસે કાંઈ નાહવાનો ટાઈમ મળ્યો નહોતો. વાડીએ કાંઈ આડું બધું કામ હતું. નાહી બાઈને બહુ ફ્રેશ થઈને મૂવી જ આવી. તો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ, જય શ્રી રામ.